હેલો ગાઈઝ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ, બાકી ઠાકર કરી ઠીક. ઉઠ્યા છીએ હજી 6 વાગ્યા સવારના, બરાબર. લાગતું હશે કે આજે સવારમાં 6 વાગ્યામાં ઉઠી ગયો. આજે ઈચ્છા હતી કે ને પેલા ખાવાનું બનાવી નાખીએ, બધું કામ પતાવી નાખીએ ને પછી એને હોઈ જઈશું પાછું કલાક એક ને પછી જઈશું રેસ્ટોરન્ટ. અને ઉઠી જ ગયા છીએ, ટ્રાય કરવી હતી તો ઉઠી ગયો. તો કપડાં ધોવામાં નાખવાના એમ નાખી દઈએ, બરાબર. પછી કરીએ કામ ચાલુ, ખાવાનું બનાવવાનું, ટિફિન વિફિન પેક કરવાનું. સેટરડે ને શનિવાર આખો દિવસે રેસ્ટોરન્ટે જવું સવાર ત્યાં સુધી, બરાબર. પેલા કપડાં નાખતો હોઉં અને પછી કંઈક બનાવીએ. એ વખત બધું કટ કરી નાખ્યું એમ. આમાં હે મશરૂમ, રીંગણા, બ્રોકલી અને કોલીફ્લાવર, બરાબર. ડુંગળી, લસણ કાપી નાખું, વઘાર ચાલુ કરી નાખવું આપણે, બરાબર. ગાઈઝ, આ સોલ્ટ સમજીને હમણાં નાખી દેત, પણ આ સોલ્ટ નથી, આ સુગર હે, કાંડ હે, મીઠું નથી. મીઠું આમાં હે. મેં કીધું ચમચી ચેન્જ થઈ ગઈ હે, કેમ કે રોજ આ ચમચી નથી હોતી, એટલે જો આ ચમચી હોય એ રોજે રોજ. ઓલમોસ્ટ થઈ ગયું હોય. જો કુકર બંધ કરી દઈએ ધીમા ગેસે. 6:37 થઈ ગયા, 6:05 ચાલુ કર્યું હતું આપણે. અને આમાં એક રતરું ગસર પડ્યું હતું તે બાફવા મૂકી દીધું છે, બરાબર. કુકર આ કરીએ બંધ, આ હું બંને કુકર કરીએ બંધ. હા ગાઈઝ, એમ થયું કે સ્વીટ પોટેટો તો એક જ છે, તો આ નાખી દો. હવે ખાવાની ઈચ્છા થઈ ગઈ છે તો એક દિવલાનો નાખવાનો, એક મારો નાખો. દિવલે હમણાં ઉઠશે 8 વાગે અને 8:30 વાગે જવાનું છે. તો હાલો ગાઈઝ, આમાં પાણી ભરી લખું એટલે આપણું લીંબુ શરબત તૈયાર. હવે લીંબુ, સોલ્ટ અને હની, આપણો ઓલો બદામ અને એ વાળો શેક આમાં નાખ્યું છે. જો હારી પેટનું મસ્ત મસ્ત જો ઓરેન્જ, પીચ, એક લીંબુ લીધું છે, લીલી ડુંગળી, પછી કેરું, સફરજન, બસ આટલું લીધું છે રેસ્ટોરન્ટે લઈ જવા માટે. આમાં છે આપણો મકાઈનો પોટો અને સ્વીટ પોટેટો. આમાં ખીચડી થઈ ગઈ છે, 1-2 મિનિટમાં ખોલીને આપણે ખાઈ લઈએ. ભૂખ લાગી જ છે, બરાબર. કરી નાખીએ બધું પેક અને પછી હોઈ જાય પાછા. જો ગાઈસ, એ ફૂફાણા મારે છે, કરીએ મિક્સ કરીને ખાઈએ. ભૂખ લઈ ગઈ બહુ જ નહીં, 7:07 થઈ ગઈ. ઓ મોડું થઈ ગયું. હાલો ગાઈસ, પંખો ચાલુ કર્યો અને અલાર્મ રાખ્યું છે 8:30 વાગ્યાનું. પડદા બંધ કરી હોઈ રહી. હવે પોણી કલાક જેવું પછી નીકળશું. તું આતંકવાદી સવારમાં પણ કાંઈક તો કામ આવ્યો. લેની ઉઠાડ્યો આજ તો, બાકી તો હા તો અલગ. આ તો બોઈલા રાખશે આપણે ઉભા આવી. જો લાઈટો વાળી ઉબર જો હોય તે. હાલો ગાઈઝ, તમને કહેવાનો ટાઈમ નહોતો મને આજે. તો સવારે જ બધું કામ કરી નાખ્યું હતું મેં, તમને ખબર જ છે.
બ્રશ કલાક પહેલાં જ હતો ત્યારે કરીને સુઈ ગયો તો રાખ્યું હતું આપણે અલાર્મ 8:30 9 વાગ્યાનું 8:30 રાખ્યું હતું કે 9 વાગ્યાનું રાખ્યું હતું શાયદ ખબર નહીં ક્યારે બંધ થઈ ગયું લઈને આવ્યો અંદર કે આ રૂમમાં એ કે અલગ જ સ્મેલ આવે એમ એ ઓલા ફૂલડાની બધી હતી બરાબર જવા પડ્યા હતા ને ગમે એમ એની પછી મેં કીધું જાન હતું મેં કીધું મસ્તી કરતો હોય છે ચા હુવા દે મેં કીધું આમ તો એ કે 11 વાગ્યા કીધા જવાનું નથી હે ફટાક ધરાનો ઊભો થઈ ગયો હતો જોયો ને તો 10:43 થઈ હતી આપણે 10:30 પહોંચવાનો હતો રેસ્ટોરન્ટ 10:33 ઉઠ્યો હું ખીચડી ભરી અને સ્વીટ પોટેટોલા ભર્યા અને પછી ફટાફટ નીકળી ગયા ઉબર કેરીને ઉબર આવી ગઈ હવે તોય તે આપણે ટાઈમે તો પહોંચશું નહીં 10:51 પહોંચશું 20-25 મિનિટ લેટ કાંઈ વાંધો નહીં એટલીસ્ટ મીલ જે બનાવવાનું હતું એ તો બની ગયું હોઈ ગયો તો હું મોઢા ઉપરથી લાગતું જ હશે તમને જસ્ટ મોઢું ધોયું જ છે ક્યાં હોઈ ગયો તો એ બતાવો તમને ઉભારી જાઓ અહીંયા હોઈ ગયો તો હું જો અહીંયા કાંઈ નહીં ઠેલો લઈને હવે જઈએ અંદર બરાબર હારું હાલો મળ્યા હારમાં નહીં એ અંદર નહીં જાઉં ત્યાં સુધી હજી બહાર જ રહે ગયો તો ખરા લે હવે આપણે અંદર જઈએ જો આમાં સામાન આપણો હારી પેટનો અન્ના હે ને એક રેસ્ટોરન્ટ છે એમને કીધું કે હે ને હું આગળ રેસ્ટોરન્ટ વોશરૂમ જતો આવું તમે હે ને ગાર્બેજ મતલબ આ પ્લાસ્ટિક થેરીમાં મારા ટિફિન બોક્સ લેતા જાજો તો એ ખાલી હે ને આ એક ટિફિન લઈને જતા રહ્યા અરમાનની ગાડીમાં આ એક બાકી બધા કોણ લઈ આવશે મેં કીધું તો જો હું તમને કહું આ રેસ્ટોરન્ટની ચમચી આવી ગઈ જો ભેગી કાલ લેતા જઈશું આપણે બરાબર આમાં લઈ ગયો તો હું સ્વીટ પોટેટો આમાં લઈ ગયો તો હું લીંબુ નીચવીને હની અને અરે લીંબુ શરબત જેવું બનાવીને એમ બરાબર મધ મીઠું અને લીંબુ અને પાણી આમાં લઈ ગયો તો પ્રોટીન પાવડર બરાબર પછી આમાં લઈ ગયો તો હું શેક ગ્રાઇન્ડ કરીને અને આ પાણીની બોટલ તો આપણે ભેગી જોઈએ ગમીને જાય એટલે જો આટલી બધી વસ્તુ હતી કંઈ નહીં હવે ઘરે પહોંચી ગયા છીએ ખાઈ લીધું આપણે ડિનર ત્યાં જ તે રેસ્ટોરન્ટ જ તે સવારથી ખીચડી લઈ ગયા હતા ને બનાવીને એ જ તે બપોર પછી તો તમે જોયું આપણે ઢોસો ખાધો હતો વિડીયોમાં જોયું જ તે બરાબર મસ્ત ઓલી કાકડી મોરીને એ અન્નાએ જ બનાવ્યું હતું સલાડ કાકડી મોરીને ચીલી પાવડર અને મતલબ ચટણી ભૂકી ચટણી અને મીઠું નાખ્યું હતું બસ સાંભાર ને ઓલી ધાણા ભાજીની ચટણી એ ખાધું જેમ તમે વિડીયોમાં જોયું એમ હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ આ બધું પછી ધોયેલું જ છે એમ તો ખાલી સ્પ્રે મારીને હૂકવી દઈશું અહીંયા પહેલાં આપણે નહોતા આવીએ પછી કિચનમાં આવશું ને આપણે બધું શોપ કરવા માટે ત્યારે હવે પડ્યું છે એમને સવારે મોડું થઈ ગયું તમને ખબર જ છે ઉઠવામાં ફૂલે ફૂલ એટલું મોડું થઈ ગયું હતું ને કે લેનીઓ મસ્તીમાં ઉઠાડવા આવ્યો હતો ને કે સારું થઈ ગયું ઉઠાડવા આવ્યો એ તો ખાલી મસ્તીમાં ઉઠાડવા એને ખબર નથી કે મોડું થઈ ગયું મારે
બાકી એ તો કે 11 વાગ્યા. હા મેં કીધું ડાયરેક્ટ ફટાક દેરાનો ઊભો થયો બેડ ઉપરથી. પછી જોયું ને તો 10:30 થયા હતા. 10:30ની તો આપણી શિફ્ટ હતી. 10:33 થઈ ગઈ હતી. પછી ડાયરેક્ટ કપડાં બદલા, કેમ કે સવારે આપણે બ્રશ તો બધું કરી લીધું હતું. અને આપણે સવાર તો નાતા નથી ગાઈસ, સાંજે આવીને જ અત્યારે જ નાહીએ છીએ. આપણો ટાઈમ જ અત્યારે નાવાનો છે, કેમ કે અત્યારે ગરમી થઈ ગયા ને એટલે અત્યારે જ નાહી લઉં. પછી સવાર ના નાવ. હા ને સવાર ટાઈમે હોતો નહીં આપણી પાસે, કેમ કે વીકડેઝના આપણે ઉઠીને તરત જીમ જવાનું હોય, અને અત્યારે આપણે ઉઠીને તરત વીકેન્ડ્સના તો આપણે ડાયરેક્ટ રેસ્ટોરન્ટે જવાનું, એટલે ટાઈમ હોતો નથી સવારે નાવાનો તો. એટલે સાંજે આપણે નાવાનું જોઈએ, કેમ કે ગરમી છે ને, હોવાની ભાઈ મજા આવે નહીં નાહ્યા વગર. તો ઉઠો, કપડાં બદલાવ્યા સવારે, લીલીને ઉઠાડ્યો એટલે તરત. અને હે ને પછી કપડાં બદલાવીને બધું ભર્યું, લેનીને ભરી દીધું, ઓલું શું કહેવાય સ્વીટ પોટેટો ભરી દીધા. અને જીનલે ઓલી ખીચડી ભરતી હતી, બનાવી હતી અમે. દિવલો સવારે લઈ ગયો તો દિવલાને સવારે જ હતી જોબ, 8-9 વાગે કાંઈક. એને મેં મેસેજ કરી દીધો હતો, મેં કીધું ખીચડી બનાવી નાખીએ લેતા જાય ત્યારે જોબ ઉપર એમ. તો એ ટિફિન પેક કરીને લઈ ગયો હતો, અને બાકીની વહી હતી એ બધી મેં પેક કરી લીધી હતી. મતલબ જીનલે પેક કરીને મને ડબ્બામાં ભરી દીધી હતી એમ. અને સ્વીટ પોટેટો લેનીને ભરી દીધા હતા. અને ઓલા મકાઈના પોટા આપણે બાફા હતા, એ આપણે એમને થેલીમાં લઈ લીધા હતા ને આદિને ખાઈ લીધા, બરાબર. હા, તો હજી સફરજન લઈ ગયો હતો અને ઓરેન્જ લઈ ગયો હતો ને, તો હજી ખાધું જ નથી. એમને ઠેલામાં એમને પડ્યું છે. હા, કંઈ નહીં, નાહી આવીએ ગાઈસ. ભાઈ વિડીયો એડિટ કરીને હોઈ રહી વેલેરા. બધું હજી શોખ કરવાનું છે ને કાલ સવારના શેક માટે. કાલે આપણે 12 વાગે જવાનું હે, 10:30-11 વાગે નહીં. ઓપનિંગ અરમાનની રાખી દીધી હે, એટલે આપણે 12 વાગે પહોંચ્યું તો હાલશે. હું 12 વાગે શિફ્ટ પહોંચી જાય તો સારું છે. આજે સવારે 6 વાગે ઉઠે ને, એમ કાલે સવારે ઉઠવાની ઈચ્છા છે. ઉઠશું, બનાવશું ખાવાનું, ખાઈશું, પછી વાંચશું કંઈક થોડું ઘણું મન હશે તો, બાકી પાછા હોઈ જાઉં. જો સવારે 6 વાગે નહીં ઉઠતો ને તો પછી હું ઉઠતો જ નથી. નીંદર વધી જાય છે ને ભાઈ, વધારે જ કંઈક વધી જાય છે, એના જેવું છે. જેમ આજે સવારથી અલાર્મ વાગે આવ્યું હતું, મેં રાખ્યું હતું અલાર્મ. હું કેટલા વાગે 8:30 વાગે સૂતો હતો લગભગ, કે 8 વાગે સૂતો હતો, ખબર નહીં. બરાબર, મેં અલાર્મ રાખ્યું હતું. હા, 7:45 વાગે સૂતો હતો હું, અને મેં અલાર્મ રાખ્યું હતું 8:30 વાગ્યાનું અને 9 વાગ્યાનું, બેમાં થઈ કે હંભરાણા નહીં ના, 8:30નું કેન્સલ કરીને 9 વાગ્યાનું રાખ્યું હતું ખાલી. પણ હે ને આ ફોનમાં અવાજે નથી બહુ. હવે હે ને આપણે જે એમાં બ્લોગ ઉતારી છે ને એમાં જ રાખવું પડશે અલાર્મ હર વખતે. આમનું સાંભળાતું નહીં, ખબર નથી પડતી, એટલે કાંઈ નહીં. રેસ્ટોરન્ટે હોઈ લીધું હોય થોડીક વાર, પણ એમાં તો માન નીંદર આવી જાય. અરમાનનો ફોન આવ્યો કે હાલ સર બોલાવે એમ, તો પાછું જવું પડ્યું, કામ હતું તે. અને આજે તો સેટરડે, એટલે સ્કેડ્યુલ બી આપણે બનાવી નાખ્યું રેસ્ટોરન્ટમાં બધા એમ્પ્લોઈઝનું. મતલબ બધાનું ને, કિચનમાં જ બધાનું બનાવું, હું ફ્રન્ટનું નથી જોતો ગાઈસ. એટલે કિચનમાં જેટલા કામ કરે બધાનું સ્કેડ્યુલ બી બનાવી નાખ્યું હતું, બરાબર, ટાઈમિંગ બધાનું. તો બસ હવે બહુ થઈ ગઈ વાતું, નાતા આવીએ ફટાફટ. તો ગાઈઝ નાતા બાતા આવશું હવે, બરાબર. જેમ તમને કીધું એમ બ્લોગ એની ઈચ્છા હતી કે હવે નાઈન બાઈને આવીને પછી એન્ડ કરીશ. કામ બહુ બધું હે, તો એવી ઈચ્છા છે કે અત્યારે જ બ્લોગ એન્ડ કરી નાખું મેં. આજે લેપટોપ ખોલ્યું ને તારક મહેતા ખોલ્યું, કેમ કે રેસ્ટોરન્ટે ઢોસા ખાતા તારક મહેતા જોતો હતો લેપટોપમાં. આજે હું લેપટોપ લઈ જાઉં ને રેસ્ટોરન્ટે સ્કેડ્યુલ બનાવવા, એટલે બાકી રોજ ના હોય. ઓકે, કાલે નહીં લઈ જવાનું થાય લેપટોપ આપણને. તો તારક મહેતા જતો હતો લેપટોપ ખોલ્યું, તે ભેગું બસ આ ખોલ્યું લેપટોપ ખોલ્યું. એટલે આપણે કેમ કે અત્યારે નાવા જાઓ ત્યાં સુધી મને વિડીયો ટ્રાન્સફરમાં નાખી દઈશ, એટલે આવો ત્યાં સુધી ટ્રાન્સફર થઈ જાય. પછી ખાલી એડિટ કરવાના જ રાહ ના જવું એમ મારે ટ્રાન્સફર નહીં. તો મેં કીધું અત્યારે જ બ્લોગ એન્ડ કરી નાખું. આવીને જે આ હંકેલવાના છે આપણે, પછી હુવા મળશે. હા, તો આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.